નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા અને અતિ મહત્વના સમાચારોમાં તમારું હાર્દિક સ્વાગત છે। શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી। ગુજરાત વિધાનસભામાં ગાયને રાજ્યમાતા જાહેર કરવાની ચર્ચા ન થતા કોંગ્રેસ સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે આ મુદ્દે પ્રશ્ન ઉઠાવ્યો। તેમણે કહ્યું કે ગાયને સંસ્કૃતિમાં વિશેષ સ્થાન છે અને સરકારે આ મુદ્દે કાનૂની જોગવાઈ કરવી જોઈએ। પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો ગુજરાત યુનિવર્સિટી સપ્ટેમ્બર 6 થી નવી ઓનલાઈન અભ્યાસક્રમ શરૂ કરશે। યુજીસીની મંજૂરી બાદ હવે વિદ્યાર્થીઓને ઘરે બેઠા અભ્યાસ કરવાની તક મળશે। પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડે ગીર સિંહ વિસ્તારનો માર્ગ પહોળો કરવાની યોજના અટકાવી છે। બોર્ડનું માનવું છે કે આ કામથી સિંહોના રહેઠાણને નુકસાન થઈ શકે છે। પછીના અતિ મહત્વના સમાચારોની વાત કરીએ તો ભારત અને ચીન વચ્ચે તણાવ પછી હવે સંબંધોમાં સુધારો થતો જોવા મળી રહ્યો છે। બંને દેશો વચ્ચે વેપાર અને સુરક્ષા મુદ્દે નવી ચર્ચાઓ શરૂ થવાની શક્યતાઓ છે। ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં એડિશનલ ડીજીપી પિયુષ પટેલને સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડની વધારાની જવાબદારી સોંપવામાં આવી। પોલીસ તંત્રમાં આ ફેરફારને મહત્વપૂર્ણ માનવામાં આવે છે। ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો સંવિધાન સુધારા બિલ મુજબ જો કોઈ મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી અથવા તો અન્ય મંત્રીને જેલમાં 30 દિવસથી વધુ સમય સુધી રોકવામાં આવશે તો તેમના પદ પરથી તેમને દૂર કરવામાં આવશે। આ સુધારો રાજકીય નૈતિકતા માટે જરૂરી ગણાઈ રહ્યો છે। ત્યાર પછીના અતિ મહત્વના સમાચારોની વાત કરીએ તો પ્રો કબડ્ડી લીગમાં ગઈકાલે પુણે પલ્ટન અને બેંગલુરુ બુલ્સ વચ્ચે મુકાબલો। આ મેચ બાદ અંક યાદીમાં મહત્વપૂર્ણ ફેરફારો નોંધાયા છે। પછીના હવામાન વિભાગના સમાચારોની વાત કરીએ તો હવામાન વિભાગે ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ અને ઉત્તર પૂર્વ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે। ખેડૂતોને પણ જરૂરી સાવચેતીઓ રાખવા સૂચના અપાઈ રહી છે। પછી અતિ મહત્વના સમાચારોની વાત કરીએ તો દિલ્હી એનસીઆર વિસ્તારમાં આજે સાંજે ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ છે। આ કારણે ટ્રાફિક અને સામાન્ય જીવનમાં ખલેલ પહોંચવાની શક્યતાઓ છે। પછીના અતિ મહત્વના સમાચારોની વાત કરીએ તો અમેરિકાની અપીલ અદાલતે ટ્રમ્પની આયાત પર લગાવેલા શુલ્કને ગેરકાયદેસર ગણાવ્યો છે, પરંતુ ટ્રમ્પે વધુમાં જણાવ્યું છે કે આ શુલ્ક પાછા નહીં ખેંચે। પછીના સમાચારોની વાત કરીએ તો ગુજરાતના સાણંદમાં દેશનું પ્રથમ અર્ધચાલક એસેમ્બલી કેન્દ્ર શરૂ થયું છે। આ કેન્દ્રથી ગુજરાત વૈશ્વિક ચીપ ઉત્પાદનના ક્ષેત્રમાં આગળ વધશે। પછીના સમાચારોની વાત કરીએ તો કચ્છના ખાવડા ખાતે વિશ્વનું સૌથી મોટું પુનઃ નવીનીકરણીય ઉર્જા પાર્ક કાર્યરત થશે। આ પ્રોજેક્ટમાંથી લાખો લોકોને રોજગારી મળશે। પછીના સમાચારોની વાત કરીએ તો અમદાવાદથી વેરાવળ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ। આ ટ્રેન પ્રવાસીઓ માટે ઝડપ અને આરામ બંને ઉપલબ્ધ કરાવશે। પછીના અતિ મહત્વના સમાચારોની વાત કરીએ તો ઇન્દોરમાં એક ઇમારતમાં આગ લાગી। ફાયર બ્રિગેડે સમયસર કાર્યવાહી કરીને મોટી દુર્ઘટના અટકાવી। ત્યાર પછીના અતિ મહત્વના સમાચારોની વાત કરીએ તો ભારતમાં વિદેશી મુદ્રા ભંડારમાં $4.38 અબજ નો ઘટાડો। હાલ ભંડાર $690 અબજ જેટલો બાકી રહ્યો છે। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો ભારત અને જાપાને પહલગામ આતંકી હુમલાની કડક નિંદા કરી। બંને દેશોએ દોષિતોને કડક સજા કરવાની માંગણી કરી। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો બિહારમાં મતદાન યાદી સુધારણા અભિયાનને જન સહભાગીદારી મળી। લોકો મોટા પ્રમાણમાં પોતાનું નામ સુધારવા માટે આગળ આવી રહ્યા છે। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો દેશભરમાં સર્વેમાં ચૂંટણી પ્રણાલી અને પાકિસ્તાન સાથે રમતો રમવા અંગે ચર્ચા ગરમાઈ। મોટાભાગના લોકો પારદર્શક ચૂંટણીની માંગ કરી રહ્યા છે। પછીના સમાચારોની વાત કરીએ તો ચંદ્રયાન 5 મિશન માટે ભારત અને જાપાન વચ્ચે કરાર પર હસ્તાક્ષર। આ મિશન અંતરિક્ષ ક્ષેત્રે મોટું યોગદાન આપશે। પછીના સમાચારોની વાત કરીએ તો ભારતની આર્થિક વૃદ્ધિ 7.8% સુધી પહોંચી। છેલ્લા 5 ત્રિમાસિકમાં આ સૌથી મોટો વધારો નોંધાઈ રહ્યો છે।